ભગવતીના માથે જેને ભરોહો રાખ્યો, જોગમાયાની માથે જેને ભરોહો રાખ્યો એને આઈએ કોઈ દી ફત જવા દીધી નથી. આપ જાણો છો હાંડબેડાના એક બેડો, હાંડબેડા નામનો ગીરમાં ત્યાં માનું થાનક છે. આજે કોઈ ગયા હોય તો હું જઈ આવ્યો છું. ત્યાં એક બેડાનું મોટું ઝાડ ને બધા હાંડબેડો કીધા કરે એને. કોકે કીધું કે માના થાનક માથે બેડો ને એનું નામ હાંડબેડો હોય. એમાં કવિએ દુહો કીધો એકદી કે હાંડ થઈ અને હોયાની જો રીએ બેડો એક રાત તો હિંધર લાજે હોરઠી પાંચે પહાડાની પીઠ બાય. અને હાંડે કડાકો થયો અડધી રાતે હાડોડું કરતો મૂળિયા હોતો ઉખેડીને બેડો ક્યાં ગયો. ભેહું માદનું થઈ ગયું, ભેહું બેહે હું બેડાનું ઝાડ ગોઈતું જડ્યું નહોતું. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. એવી જગદંબા પણ રાજબાઈ માની થોડી વાત ઉપર પ્રકાશ પાડી અને પછી એકાદી જે કઈ ભાવગીત કે આવે ગાઉં. પણ માને ભૂઈમાની ફરમાઈશ છે એટલે માં કેવી હોય. કિત દિલી કિત આગરો કિત સરાડો સફેર હાદ હુણી જે રાજબાઈ આવે એતે પે હો હાદ દીએ અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂણે તને વાત પંચાવત ના. એવી માની થોડીક વાત કરું માના સાનિધ્યમાં. આ દાડો વસરાજ તો છે પણ ભૂઈમાં માડીએ મને ફરમાઈશ કરી રાજી થયો એટલે હું રાજબાઈ માની આ વાત ઉપર થોડીક તમે સાંભળી છે કદાચ, પણ ઘટના આખી બને છે કેવી રીતે. 500 વર્ષ પહેલાની આ વાત. દિલ્હીનો બાદશાહ અકબર પોતાની કચેરી ભરી અને બેઠો હતો. 70 ખાન 72 ઉમરાઓ કહુંબા લેવાતા હતા અને બધાય કચેરી હકડે ઠાઠ જામી લેવાય. નિગાર રખો મહેરબાન બાદ બા મુલાજા હોશિયાર શેનશાહી હિન્દ હિન્દુસ્તારે નૂર તસલીફ આરા ઠે કરતા 70 ખાન 72 ઉમરા બેવડી કુરલીસુ લેવા માંડે અને પોતે સિંહાસન ની માથે આરૂઢ થઈ બેહી અને આમ બધાની સામે નજર ફેરવે છે. વાત માની કરવી છે પણ ઘટના શરૂઆત ક્યાંથી થાય છે મા રાજબાઈ માની વાતની. એટલે આ થોડી વાત આપને કરું છું. અને એ વખતે બધાય બેહી ગયા. શબ્દ એક નવસરે મેદની શબ્દ. એમાં હળી કાઢીને એક બાય આવે છે. અકબર બાદશાહની કચેરીમાં એક બાય આવે છે. 500 વર્ષ પહેલાની આ વાત. 450-500 વર્ષના વાણા વીતી ગયા છે. પણ એક ચારણાઈના જગદંબાના અવાજ ઉપર ગાયું માતાજી માટે માથું દેનાર વીર વસરાજના સાનિધ્યમાં બેઠાના માની વાત કરી તો દાદો વાસરોય રાજી થાય એનો મને ભરોહો છે. એટલે હું આ વાત માની ફરમાઈશ આવી એટલે કરું છું. અકબરની કચેરીમાં બધા જોઈ રહ્યા, એટલી સિક્યુરિટી, એટલો કોઈનાથી રજા વગર લેવા નીકળાય નહીં. એમાં હળી કાઢીને કેવી રીતે બાઈ આવી ગઈ ખબર ન રહી. જહાપના મને ન્યાય આપો, દિલ્હીના બાદશાહ મને ન્યાય આપો, ન્યાય આપો. શબ્દ પૂરો થયો ત્યાં બાઈ આવીને ઉભી, એની પાસે આવીને એક પુરુષ ઉભી ગયો અને માંડ્યો આડા હાથ કરવા. પાછી વળ બોલતી નહીં કાંઈ. એટલે કીધું કે જહાપના મને ન્યાય આપો. બાઈએ કીધું હું તમારી પાસે ન્યાય લેવા માટે આવી છું. તે હારે એનો પતિ જે આવ્યો હતો એ નરાધમ માણસ હતો. એ પતિ બોલવા ગયો કે એની વાત સાંભળતા નહીં બાદશાહ જહાપના, એની વાત સાંભળતા નહીં. ઈ તો છે ને એટલો શબ્દ. આ સત્ય ઘટના છે મિત્રો. ભારતની સતી નારી હોય તો એનું ચારિત્ર એને કેટલું વાલું હોય. એટલી કચેરીની માલિકોર જો મારો પતિ કઈક મારા વિશે ખરાબ બોલી જાય, બાઈ પવિત્ર હતી પણ ખરાબ બોલી જાય એવું સાંભળું એની પેલા મારા ખોળિયામાં પ્રાણ નો રહેવું જોઈએ. આમ બાદશાહની સામું જોઈને પોતાની બાઈ ઘરવાળી પાસે ઉભી હતી, એને આમ હાથ કર્યો કે બાદશાહ મારી ઘરવાળી છે ને, એમ કરીને આમ કર્યું હાથ ખાલી ગયો. જોયું ક્યાં ગઈ બાઈ? જ્યાં જોયું ત્યાં મીણનું પૂતળું ઓગળી જાય એમ બાઈ ઢગલો થઈ ગઈ હતી અને ખોળિયામાં પ્રાણ નહોતું રહ્યું. કે એનો પતિ કઈક ખરાબ બોલે એની પેલા પ્રાણ છોડી દીધા. એ ખરાબ કેવા માંગતો હતો અને હકીકતમાં પોતે ખરાબ હતો. બાઈ પવિત્ર હતી પણ કેવા માંગતો હતો બાદશાહને. એટલે પોતાનો પતિ એના ખરાબ વેણ કે સાંભળ્યા પેલા બાઈ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું. બધા જોઈ રહ્યા ક્યાં હુઆ. અકબર બાદશાહ બોલી ગયો ક્યાં હુઆ. સાથીઓ બધા જોવા માંડ્યા શું થયું. જોયું તો ખોળિયામાં પ્રાણ નહોતું. કે લઈ જાઓ ઉસકો, માન સહિત લઈ જાઓ. ક્યાં હોગા બા. એમાં બધાય વાતો કરવા માંડ્યા કે બાઈ આવી હતી તેવી હતી ને એનો પતિ એનો ઘરવાળો એને ભૂંડી કહે ને આટલા જણા વિશાળે કે આવી છે એ નો સાંભળવું પડે ને એટલે એને પ્રાણ છોડી દીધા. કેવા વાળાએ ઘણું કીધું પણ એક સારો માણસ હતો, એને એટલું કીધું કે જહાપના પોતાનો પતિ એના વિશે ખરાબ વેણ ઉચ્ચારે એની પેલા ખોળિયામાંથી પ્રાણ નીકળી જતા હોય વગર દવાએ, વગર કેવે, વગર સરી ખાધે
તો એ બાઈ પવિત્ર કહેવાય. કેટલી પવિત્ર હશે તો અકબર બાદશાહ કે લાહોલ વલ્લા એસી બાત હૈ, એ વરત ઇતની પવિત્ર હૈ કે હા. એટલે એને ખોળિયામાંથી પ્રાણ છોડ્યા કે આવું બને કે બને, ન હોય તો નપે નહીં પૃથ્વી પાવરરા, કોકો કાનાણા હોલો ભાખે અમીરિયા. કે ऐसा हकीकत में बन सकता है कि आ बने कोक सती नारी हो આવી. आ तो बादशाह, तो अब मुझे देखना है अब कोई ऐसी है हिंदुस्तान में, कोई हिंदू में ऐसी सती नारी है कि कोई ऐसा बोले और वो प्राण छोड़ दे. એટલે લાગ જોવા વાળા તો બધી જગ્યાએ હોય. હા, પાજી રાજી નો રહે કોટી કરો ઉપાય, જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. એવા ઘણા પાજીના દીકરા હતા, એ મીંડા બોલવા કે તમારે જહાપને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એવી સતી નારી, પતિવ્રતા નારી હિન્દુઓમાં હજી છે અને બીજી ક્યાંય નહીં. પણ તમારી યારી જો નોકરી પિથલ રાઠોડ કરે છે ને, પૃથ્વીરાજ બિકાનેર, એની પત્ની લેલાદે છે ને, ઈ જ આવી છે કે ખોળિયામાંથી પ્રાણ છોડી દે એના પતિ એમ બોલે તો. અને બીજું, એના દર્શન તમે કરો તો ઈ સતી નારી છે, પણ ઈ આયા ન આવે. તમારી કચેરીમાં ઈ પિથલ આવે પણ ઈ ન આવે. આ તો બાદશાહ હતો. બીજે દી કીધું પિથલ ને કે તમે તમારી 6 મહિનાની નોકરી પૂરી થાય અને તમે જાઓ બિકાનેર ને પાછા આવો ત્યારે તમારા પત્નીને લેતા આવજો, મારે ખાલી જોવી છે રાજપૂતાણી. પણ આ તો રાજપૂતાણી કેવી રીતે આવે છે? વિચાર તો કરો. હું ટૂંકમાં તમને વાત કરી રહ્યો છું. આ પગથી માથેથી બ્રાહ્મણ ગઈ, વિચાર કરે છે કે ઈ રાજપૂતાણી જીવાન કરડીને ખોળિયામાંથી પ્રાણ છોડી દે, બાકી અહીં અકબરની કચેરી સુધી થોડી મારી પત્ની આવે, કોઈ દી લેલાદે આવે. એવી પવિત્ર રાજપૂતાણી લેલાદે હતા. પણ વિચાર થયો શું કરું? ટૂંકમાં વાત કરું, નોકરી પૂરી થઈ અને બિકાનેર જાય છે. પણ બિકાનેર જ્યારે જાય છે ત્યારે વારે ફેરે જે પોતે ઘરે આવે પિથલ પૃથ્વીરાજ રાઠોડ, અને આ વખતે આવ્યો એના શેરામાં ઘણો બધો ફેર હતો. લેલાદે કીધું કેમ હાવ મોઢું પડી ગયા લાગે, એટલે આખી માંડીને વાત કરી. આવી ઘટના બની ગઈ. એક પવિત્ર સ્ત્રીએ અકબરની કચેરીમાં એનો પતિ ખરાબ ભેડ કીએ ન સાંભળવા એની પેલા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. અમુક ખરાબ માણસોએ તરત કીધું કે આવી ના હજી પૃથ્વીરાજની પત્ની પણ આવી જ પતિવ્રતા છે, તો આ તો અકબર બાદશાહ, એનો હુકમ કોણ ટાળી શકે? અને તમારે 6 મહિના પછી પાછો હવે હું દિલ્હી જાઉં ત્યારે તમારે મારી હારે દિલ્હી આવવું પડશે, મારે હારે આવવું પડશે. એનો નિર્ણય છે, એનો હુકમ છે. કે હુકમ છે એનો નિર્ણય ન કહેવાય દરબાર, એનો હુકમ છે. નિર્ણય તો મારે લેવાનો છે આ રાજપૂતાણીને કે માં રાજલનું નામ લઈને ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા કે દિલ્હી સુધી જાઉં. નિર્ણય તો મારો હોય. આ રાજપૂતાણી મેં જેસલ મેરરી ફટિયા અણરી દો બાતારી અચરજ, બેટો રણ જૂજી મરે અને બેટી કાટ સડન. નિર્ણય તો મારે લેવાનો છે. અને પછી તો વિચાર પણ શું કરીશું આપણે? આપણી પાસે કોઈ રસ્તો નથી રાજપૂતાણી, હવે મરવા સિવાય બીજો રસ્તો નથી. અને લેલાદે કીધું કે મરવાનો જ્યારે રાજપૂતને કાંઈ પણ માર્ગ આવે ને ત્યારે એની પેલા કોઈ ચારણની દોહીઓના ધૂપેલિયા હોય ત્યાં જઈને નમી જવું જોઈએ. એકવાર જોગમાં હું કોઈ દી જવા દે નહીં લાજ. હો હા, લાખે વાતે લાજ જવા ન દે. આ વાતું છે. અને એમાં ઈ વિચાર કરે છે કે શું કરું, ક્યાં જાઉં? આ કળયુગ છે, હોય કે રાફડા સુના ન હોય, ક્યાંક જા કોક નાગણી મળી જાય. હો આખી વાત જબરી છે મિત્રો. 50-51 ઘોડે સવારોને સાથે લઈને ધીરે ધીરે એ પિથલ નીકળ્યો. રાજસ્થાનના ઘણા ગામડા ઢંઢોળતો ગુજરાતની ધરતીમાં ઈ આવે છે. અને ચરાડવાના પાદરમાં ઘોડા નીકળે છે. આ વાત તમે સાંભળી છે, મેં ઘણી વાર સાંભળી, મેં કરેલી. પણ એક વાત હું લોકડાઉન પછી બોલ્યો છું, તમને કોઈ સાંભળ્યા મારા પ્રોગ્રામમાં શરૂઆતમાં બોલતો હતો કે લોકડાઉન પછી જે હું બોલીશ ને એના ઉપર સિક્કા હશે, પછી એમાં કોઈ દી ફેરફાર નહીં થાય. એટલે રાજભાઈ માની 12-13 વર્ષની ઉંમરના હાથમાં લાકડીને આપણે વાત સાંભળી છે સારી, જેને જ્યાંથી મળ્યું એ રીતે વાત થતી, એમાં કઈ ખોટી વાત નથી. પણ હું હવે તમને ઓથેન્ટિક વાત કરું છું. પિથલ જયારે રાજભાઈ માના નેહડે આવ્યો ને ત્યારે રાજલ માની ઉંમર 42 વર્ષની હતી. આ ઓથેન્ટિક વાત તમને કરું છું. 42 વર્ષની આઈમાની ઉંમર હતી. આઈ રાજલ ઉદાની 42 વર્ષની ઉંમર હતી. જોગમાયા માં અને પોતાના પારું આસરું લઈ નદીએ પીવે છે ને હાથમાં લાકડી, માથે ઓઢણું, ધીરા હે આવડ, હે આવડ, હે આવડ, હે પીછળ, હે આવડ, હે આવડ કરતા ઈ જોગમાયા હે પીછળ, હે આવડ કરી અને આમ પારું આસરું નદીમાં પાણી પીવે છે ને સામેથી ઘોડા આવ્યા.
ભાગા નાખતા રકાબ કવિ દાગા દાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃબાણા હી ગાગે કન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા પ્રભે નાજા હરા હબે રાજ ધુમા 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 તારી ખેલા જેમ રમે તળપે ગટા કે માથે જાણે સીતા તીર ઈ પિથલના ઘોડા પિથલ રાઠોડ ના આવે છે ભાઈઓ હવે આ દેવી કથા જગરાઈ પડાવાળી કાસા પૂરી કુંગરે ખરડાવાળી ગાંઠરાળી તુજે નમા પૂજાળી નમાય મિત્રો ઈ ઘોડલા ધીરા ધીરા આવે અને એમાં બરાબર જય હો ભગત જય હો રામ બાપુ આ ઘોડલા ઉતરે છે અને પારું વાસરું ભડકા હાથમાં લાકડી હતી ઊંચી કરી કે કોણ આ ખબખબ કરતા જોડ્યા કોકે કીધું કોક રાજા જેવું લાગે છે ધીરે બોલો માડી કે રાજા હોય ગમે હોય ચારણ ના નેહડે આવે એટલે ઘોડા માથેથી નીચે ઉતરી જાઉં જોઈએ હું ચારણ ની દીકરી છું 42 વર્ષની ઉંમર હતી આ રાજબાઈ માને ક્યાં ઉપડ્યો ખાપ 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 કરતો પણ ઈ કપાળ ઈ તેજ ઈ ઓઢણું ઈ હાલવું ઈ પહેરવા ઈ ચારણ આ રાજબાઈ માનો જોઈ ખબર પડી ગઈ કે નાગણી ગોતવા નીકળ્યો તો પણ મારી માં લોગડિયાળી જડી ગઈ હો આ માનું કપાળ આ માનું તેજ મને લાગે છે કે મારે હવે ધક્કો બીજે ક્યાંય નહીં થાય ઘોડામાંથી રપોટક મીંડા ઉતરવા પગમાં પડી ગયો માં કેદુણો આઈ ગોતતો તો મને આઈ નહોતી જડતી હા હા મિત્રો અહીં બેઠેલા યુવાનોને કહી દઉં દીકરીઓ બેઠી હોય નાની ઉંમર હોય એની એને કહું મોટી ઉંમરના માડીને તો મારું ગજું નહીં પણ ચારણની શું તાકાત છે આજ પણ 18 વરણ પગે લાગે છે અહીંયા મેર લાડો ભાઈ છે હજી પણ મેરના દીકરા અમે ઘેડમાં જઈ જોયું છે હજી પણ ચારણના ખાટલે બેહે નહીં તમે વિચાર કરો ખાટલે નો બે હામો આતા સિવાય માથું ઊંચું ન કરે આ આપણે નિભાવી રાખશું ને હજી ચારણ તરીકે તો દુનિયા નમવા માટે તૈયાર જ છે એ નક્કી કરી લે આ લઈ લો નાગભાઈ હું લઈ લો આ વાત આ પ્રસંગ પૂરો થાય એટલે લઈ લો વાહ વાહ એટલે કહેવાનો અર્થ મારો ચારણત્વ જે મને તમને મળ્યું છે આયુ કાયમના માટે આપણી હારે છે આપણે જ્યાં જરૂર પડે ત્યાં માં આપણી હારે આવીને ઊભી જ રહી છે માં એમ કે છે રાજલ હોય પીછળ હોય કે મારો દીકરો મને અવાજ કરે એના ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ ઈ રેચક થાય એની પેલા નો ફૂગી જાઉં તો ઉદારી રાજબાઈ નો કહેવા હોયાની પીછળ નો કહેવા પણ આપણને ભરોહો હોવો જોઈએ મોટી વાત ભરોહાની અને વિશ્વાસની છે અને અંતરથી એની હારે તાર લાગવો જોઈએ એને વચ્ચે દાખલો દઈ દઉં એક મંદિરે એક બેન જાય શિવ મંદિરે એક બેન જાય કાયમ પૂજા ઘડીક વાર બેહી જા ભાઈ ગામ ત્યારે બધું કરજો હાવ બેહી જા હેઠો બેહી જા ભાઈ હેઠો બેહી જા વાહ વાહ એટલે બેન એક જાય મંદિરે શિવ મંદિરે જાય અને પૂજા કરે લોટો ચડાવે ભક્તિ ભાવ વાળું જીવ એમાં પછી જાતા બંધ થઈ ગયા એટલે એક દી પૂજારી બાપા હતા એમને ક્યાંક બેન ભેગા થઈ ગયા કીધું બેન તમારી શ્રદ્ધા તમારી ભક્તિ તમારી જોઉં તો મને એમ થતું કે આ દીકરી કેવી સંસ્કારી છે કેવા ભાવ ભક્તિ થી લોટો ચડાવે શિવનું ભજન કરવા આવે અને હમણાં કેમ બેન આવતા બંધ થઈ ગયા એટલે કીધું કે રેવા દો ને દાદા વાત તો કે ના જે હોય કયો તો ખરા કોઈ તમારા હાહુ ના પાડે છે તો કે ના એવું તો કઈ નથી તો નથી આવતા તો કે એમાં એવું છે હું ત્યાં મંદિરે આવતું મેં સાંભળ્યું કોક વહુ એની હાહુ ની માંડીને બેઠી હોય કોક હાહુ વહુ ની માંડીને બેઠી હોય કોક ભાઈ હોય આ પાડોહીને ટીકા કરતી હોય ઓલી ઓલાની ટીકા કરતી હોય કોક ની આખી પાછી ફલાણી બાઈ આવી છે ઓલી બાઈ આવી છે એવું સાંભળવું એના કરતા મેં કીધું હવે ઘરેથી ભજન કરી લે મારે ત્યાં નથી આવું ઓલી બેને કીધું સાંભળજો વાત સરસ છે આવી વાત કરી એટલે કીધું કે એવી વાત છે બેન એટલે નથી આવતા તો કે હા કાંઈ વાંધો નહીં આજનો દી મંદિરે આવજો પૂંજારીએ કીધું પછી નું આવો તો કઈ નહીં આજનો દી આવજો તો કે આવીશ કઈ વાંધો નહીં બેન ક્યાં મંદિરે અને પછી કીધું શું છે બાપા લ્યો આજનો દી આવી અમે ક્યાં એટલે કે એક કામ કરો આ લ્યો આ પાણીનો ગ્લાસ આખે આખો કાંઠા સુધી સલોસેલ પાણીનો ગ્લાસ ભરી અને બેનના હાથમાં પૂજારી બાપાએ દીધો પછી કીધું પ્રદક્ષિણા કરો આ મંદિરના ફરતી પ્રદક્ષિણા 4 કરો પણ એક કામ કરવાનું આ ગ્લાસમાંથી એક ટીપું પાણી નીચે ન પડવું જોઈએ એક ટીપું પાણી ગ્લાસમાંથી નીચે પડે તો તમારી ભક્તિ નહીં પૂગે
પણ નીચે ન પડવું જોઈએ. એટલે કે કાંઈ વાંધો નહીં, કોશિશ કરું પૂજારી બાપા. બેને હાથમાં ગ્લાસ લઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આખા મંદિરના 4 આંટા ખાધા. અને પછી કીધું લાવો લ્યો. પછી બેન કે લ્યો હવે શું કરવાનું? તો કે હવે કાંઈ કરવાનું નથી, તમારે હવે કોઈ દી નો આવત કાંઈ નહીં. તો આના માટે ખાલી બોલેવા, આમાં બધું તો બોલેવા તે એટલા માટે કે તમે આજે તમે કહેતા હતા ને કાંઈ બધા આગા પાછી બીજાની વાતો જ કરે છે, એ સાંભળવા આવું ને પૂજા કરતા કરતા એની વાતો મારે સાંભળવી ને ખોટી. તો કે હા ઓલી બાઈ હોય ની ઓલી ટીકા કરે ને ઓલી ઓની કરે ને એ બધું સાંભળવું ને. તો કે એટલે નહોતા આવતા ને. તો કે તમે 4 આંટા માર્યા આ ગ્લાસ ને લઈને, તો ઓલા બેન ઓલા ભાઈ હું વાતો કરતા જરાક મને કહેશો કે ઓલા બેનું ઓલી બાયું ઓલા ભાઈ હું આ તમે 4 આંટા માર્યા ત્યાંથી વાતો કરતા હતા ખબર? તો કે ના આજ તો કઈ ખબર જ નથી, કે આજ તો કઈ સાંભળ્યું જ નથી. અરે પણ આ બેન વાતો કરતી હતી, ઓલી બેન ઓલો ભાઈ વાત કઈક કરતો હતો, કોઈનું? તો કે ના મેં કોઈનું સાંભળ્યું જ નથી. કા? તો કે આજ તો હું છે ગલાસ આખો ભર્યો તો અને ધ્યાન એના સામે હતી, એક ટીપું નીચે પડી જાય તો, એટલે મને બીજી કઈ ખબર જ નથી. પૂજારીએ કીધું એવી રીતે સીધું લક્ષ માતાજી ભગવાન હારે રાખો ને, વાતો કરવા વાળા કરે તમને સંભળાય જ નહીં, પણ એકવાર હાથું ધ્યાન લાગી જવું જોઈએ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી, જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી, જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી. એકવાર તાર માની આરે લાગી જાય પછી આજુબાજુનું સંભળાતું બંધ થઈ જાય ને ત્યારે માં આવે, નકર ન આવે. પૃથ્વીરાજ ને આજુબાજુનું સંભળાતું બંધ થઈ ગયું. મારી માં રાજલ મળી ગઈ, પગમાં પડી ગયો, ઘેરે લઈ ગયા, તાણું કરી કરીને ખીરું ખવરાવે, રોકે 1 દી 2 દી 5 દી. માં હવે જવા દ્યો. કે પણ શું છે? કે માં હું એક કામે નીકળ્યો છું. કે પણ કામે નીકળ્યો હોય તો અમારી આયુ તમારા કામ કરશે. કે પણ મારી કામ બહુ મોટું છે. મોટું એટલે કે કામ દિલ્હીનું છે. કે કામ છે દિલ્હીનું છે, કારણ કે લેલાદેન દિલ્હી લઈને જવું પડે એમ હતું ને. વાત બરાબર છે ને મગજમાં? કામ દિલ્હીનું છે. તો કે દિલ્હીનું છે ને? તો તો કે જયારે નવલા નોરતા આવે ને, આહુના હોય કે ચૈત્રી નવરાત્રીના, ત્યારે અમે 9 લાખ લોબડિયાળી જયારે રાસ રમવા નીકળી ને ત્યારે એક ચરણ અમારું હિમાલયના ખોપરાની માથે હોય અને બીજું ચરણ ખેબર ઘાટની માથે હોય. આમાં તારું દિલ્હી આવી જાય કે ન આવી જાય? કે માં આવી જાય. તો કે તો હવે રોકા. અને પછી આખી વાત કરી કે આવી રીતે અકબરની કચેરીમાં કોક બાઈ ગુજરી ગઈ અને એમ થયું કે આવી પવિત્ર બાઈઓ હોય તો કોક ઈર્ષાળું કહી દીધું કે મારી પત્નીનું કહી દીધું કે લેલાદે એવી જ છે, તો હવે દિલ્હી રાજપૂતાણી થોડી અકબરની કચેરીમાં જાય અને અમારી આબરૂ નહીં રહે, રાજપૂતાઈની આબરૂ નહીં રહે. તો કે લોબડિયાળિયું બેઠ્યું, ચિંતા ન કરે, હું રાજલ ઉદાની કહું છું, મને યાદ કરીને હું સામે આવીને ઉભી રહીશ. જા જઈ જરૂર પડે તઈ યાદ કરીને કરે એટલે આવીને ઉભી રહીશ. ટૂંકમાં વાત કરું, હરખાતો ઘોડા લઈને પાછો પોતાને આમ નીકળ્યો ત્યાંથી પોતાના ઘર બાજુ. ઘડીક થાય ને હે રાજલ થઈ જાય. તા આમથી આવતા હોય માથે લોબડીને આમ કરતા લે માં તમે? તો કે હા. પાછા અદ્રશ્ય થઈ જાય. વળી ઘોડા માથે બેઠા બેઠા લગામ હાથમાં, આહા મારી માં રાજલ તા પાછી આવતી હોય માથે લોબડી આમ કરતી. એટલે કીધું કે માં આમ ઘડીએ કાં આવો? તો કે મેં તને વચન આપ્યું છે કે યાદ કરીને નો આવું તો રાજલ ઉદાને નહીં. ભલા માણસ, તું યાદ કરી ત્યારે આવીશ. પછી કીધું કે માં તો એક કામ કરો, જરૂર પડે તઈ આવજો. તો કે તો જા 1 2 3 હાથ કરીને તઈ આવીશ. હવે નકરી યાદ કરે નહીં, હાથ કરીને હૈયાનો હાસો નાદ કરીને તઈ આવીશ. કે હા માડી. અને વયો ગયો ન્યા બિકાનેર. રાજી થઈ ગયો. લેલાદેને આખી વાત કરી કે હા જોગ માયા ઈ એનું નેહડું, ઈ એના હાંજ હવારના ધુપેલિયા, ઈ એને ભેહુનું ખાડું. ઈ ધુપેલિયાની માથે જ્યારે માં ઘીની ધાર કરે, એને ઘીની ધાર કરતાની હારે જાડ આમાં અગ્નિની ધુપેલિયાની જ્વાળા, અને ઈ જ્વાળાના તેજમાં ચારણ આઈનું જે મુખના દર્શન થાય ને, હો હુરજ ઉગ્યા હોય એવી રાજા લાગતી હતી મને. હું ઈ જોઈને આવું છું. અને એમાં રાજીના રેડ થઈ ગયો. અને પછી સમય પૂરો થવા આવ્યો હતો. હવે દિલ્હી જવાનો સમય થઈ ગયો. સવારે બિકાનેર થી દિલ્હી જવા નીકળવાનું હતું પોતાને બે માણસને. અને સાંજે ઝરૂખે જઈને અવાજ કર્યો માથે જઈને, આવજે રાજલ ઉદાની. દી આચમાં ને ટાણ્યો, આવજે રાજલ ઉદાની. 1 અવાજ કર્યો, 2 અવાજ કર્યો, 3 અવાજ કર્યો. પણ મનમાં જરા એમ હતું, આવશે તો ખરી ને. એ આવશે તો ખરી એટલું ન હોવું છે તો જ આવે. ભગવાન હોય કે માં હોય. વચ્ચે વળી વાત યાદ આવી ગઈ, કરી દો. એક માણસે ભાગવતમાં ક્યાંક સાંભળી ગયો અને ભોળો માણસ આમ, અને એમ થયું કે ભજન કરું તો ભગવાન મળે, સાચા દિલથી ભજન કરી તો ભગવાન મળે, પ્રસન્ન થાય આવું ક્યાંક સાંભળી ગયો. તો એને ભગવાન કૃષ્ણની મૂર્તિ બેહારી ઘરે લઈ આવ્યો, મૂર્તિ નાની એવી.
સરસ મજાની આબોહૂબ મૂર્તિ. અને પછી હાંજ હવાર પૂજા કરે, હે કનૈયા ભજન કરે, હારા હારા અત્તર ને સ્પ્રે ભગવાનને ચડાવે ને એમ કે એમ ભગવાન રાજી રહે એમ. ખૂબ ભક્તિ કરી 6 મહિના, કાંઈ ફેર ન પડ્યો. એમ તો ભગવાન ક્યાંથી આવે? 6 મહિના પૂરા થયા વિચાર થયો આ કાનુડાનું કાંઈ નક્કી નહીં. ગોપીઓને હાથમાં નહોતો આવતો એ અહીં થોડો આવે, પણ આને ભગવાનની મૂર્તિ છે નાખી જ ન દેવાય એટલે એક બાજુ ધકાવીને મૂકી દીધી. એ કે રામ બરોબર છે, રામ ભગવાન હારો ઈ આવે. આમ તો બધું એક જ છે પણ આવું હોય ને અમુકના મગજમાં. એટલે કાનુડાની મૂર્તિ એક બાજુ રાખી દીધી ધકાવી, અને રામની મૂર્તિ બેહરીને એની પૂજા કરી. એની મીંડો પૂજા કરવાની, ધૂપ દેવાનું, અગરબત્તી બધું મીંડો કરવાનું, ભજન ગાય, કીર્તન ગાય. પછી અત્તર સાટ્યા ને અત્તર સાટવાનું આમ કરીને આમ કર્યું ને ભગવાનના માથે અત્તર સાટવાનું, રામ માથે. ત્યાં યાદ આવ્યું કે આ 6 મહિના સુધી અત્તર સાટ્યા, હવે આને અત્તરની સુગંધ નથી લેવા દેવી. કાનુડાની મૂર્તિને સુગંધ ન લઈ જવું જોઈએ. 2 નાની નાની ગોળીઓ કરી પૂંભડા રૂ ના એને એમ કે મૂર્તિ નાકમાં ભરાવી દો એટલે એને સુગંધ ન આવે. પ્રસન્ન થયો ને મને મહેનત કરાવી. રામને બરોબર છે, કૃષ્ણને નહીં. એ આમ નાની આવી ગોળીઓ કરી અને મૂર્તિ હતી કાનુડાની, અને એમ નાક બંધ કરવા માટે આમ રૂદ આમ કરીને આમ ધકાવવા ગયો ને તા તો ચરી રે ધર્યા લાલ પીતન છું વાગા પતરંગ ટેઢી ધરી શીશ ભાગા વેળા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તે જેવું સચીને ભુજા ચતુર્મ જોર ગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી અસલ રૂપમાં આવી ગયો. માગી લે ઓલા ડોળા ફાટ્યા. ઈ કે તું આમ સોરી કરે એવો છો, નટખટ છો ની ખબર હતી, પણ ઈર્ષાળુ છો એ આજ ખબર પડી. કૃષ્ણને કયો ઈ કે ઈર્ષાળુ કેમ કીધો મને ભગવાન કે ઈ કે આજ સુધી પૂજા કરીને અત્તર સડાવ્યા જ ન પ્રસન્ન થયો ને અટાણે રામની પૂજા કરવા માંડ્યો તો ઈર્ષા થઈ એટલે પ્રગટી ગયો ને. તને સુગંધ લેવા ન લેવા દેવા હારું પૂંભડા ભરાવતો હતો. એટલે કૃષ્ણએ કીધું એવું નથી, અટિયાણ સુધી તું માનતો હતો કે આ તો મૂર્તિ છે, આમાંથી ક્યાંકથી આવશે, તને એમ હતું ક્યાંકથી આવશે. આજ તને પાકું નક્કી થયું કે આ સુગંધ લઈ જાહે. આ અહીંયા એનો અર્થ એવો કે અહીંયા છે એવો તને અહેસાસ થયો, છે એવો અહેસાસ થાય એટલે હું કાયમના માટે હાજર જ છું. ભલા માણસ છે તો છે અને નથી તો નથી. એમ અવાજ કર્યો, આવજે રાજલ ઉદારી, આવજે. 1 હાથ 2 હાથ 3 હાથ, પછી તો હાથ ફાટવા માંડ્યો. 100 હાથ કર્યા, 100 હાથ, અને નિરાશ થઈ ગયો. આવે હમણાં 2 મિનિટ આ વાત પૂરી થાય ને એટલે તમારું નાગબાઈ માનો આવશે. હા આ બધા જો આ ભોપાભાઈ લાગે હાદા પણ આમ ભૂકા કાઢ નાખે એવા છો. હા કારણ હાદો હોય પણ એટલે નિરાશ થઈ ગયો કે શું કરું. બન્યું એવું અહીંયા રાજલમાં માં રાજબાઈ કેસે ભેંસ દોવા માટે બેઠેલા અને એ હાથ કરતો તો ન્યા. અને પછી વિચાર થયો, રાજપૂતાણીને કીધું ભૂલી તો નહીં ગયા હોય ને માં, આટલા અવાજ 3 હાથ નું કર્યું તું ને આટલા અવાજ કર્યો તો આવ્યા નહીં, ક્યાંક ભૂલી તો નહીં ગયા હોય ને. એટલે કીધું કે તમે ખાલી હાથ કર્યા છે, હૈયાનો નાદ નહીં કર્યો હોય. એવું છે કે હા કે અરે નાદ કર્યો માં, હું ક્યાં જાઉં રાજલ કેતા નહીં. અરે તો ખારા કરતી આપા મંડળ માંથી ઉતરી ભાઈ. હા આવી ગયા માં, આવી ગયા, પગમાં પડી ગયો. માં માફ કરજો, મને એમ થયું કે હવે માં ક્યાંથી આવે કે તારો બરાબર અવાજ હતો પણ એમાં થોડીક શ્રદ્ધા બહુ નહોતી ને હું ભેંસ દોવા બેઠી હતી એટલે મારે વાર લાગી થોડીક આવવામાં. પછી તું મનમાં જે દુઓ કહેતો હતો ને, કીત દિલી કીત આગરો કીત સરાડો સપે, તે કીધું કીત દિલી તો હું દિલી ગઈ. તું જે ગામનું નામ લઈને કે ત્યાં જવા બંધાણી છું. કીત આગરો એટલે આગરે ગઈ, કીત ચરાડો સપેર એટલે પાછી ચરાડવા ગઈ, અને પછી હું અહીંયા આવી છું એટલે વાર લાગી છે. મિત્રો વાત આખી જબરી છે. પણ ઈ રાજલમાં આ રાજબાઈ ઉદાની તેદી લેલાદેવનું રૂપ લઈને બેઠી હતી. ઈ વેલણાની માલિક અને બિકાનેર થી વેલણું દિલ્હી જાય છે. વેલણામાં લેલાદેવનું રૂપ લઈને બેઠીને આખી જેને કહેવાય દિલ્હીની બજારું જોવા માટે તૈયાર થઈ કે લેલાદે પિથલ રાઠોડની પત્ની આજ અકબર બાદશાહની કચેરીમાં આવવાની છે. રાજપૂતાણી કોઈ દી આવે નહીં. આ ઘટના બની, રાજપૂતાઈ પૂરી થઈ ગઈ. હવે જોવા બધા કેમ નીકળશે, વેલણું આવ્યું કેમ નીકળશે, ઘૂંઘટામાંથી પેલા મોઢું દેખાડશે કે કાંબિયું કડલા પહેરેલો ચરણ પગ બહાર નીકળશે, કેવું ગોરું અંગ છે કે કણદિયાન કડલિયા પહેરેલો હાથ બહાર નીકળશે હમણાં પડદામાંથી. ઓલા કે હું જોઈ લઉં એ બધા જોઈ રહ્યા હતા. અને આમ અકબર બાદશાહની સામે આવી અને માણસો હતા ને આમ કરીને આમ પડદો વેલડાનો જે આઘો કર્યો ને
તા તો ઘા 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 કરતી જેને કહેવાય નીકળી રાજલભાઈ. આ હા વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ હોત ગત ગસ અંધકાલ પ્રહલાદ કહીને કરુણા પુકાર થહરાઈ થમ તપ પરિદરાર થર હરત તમ ડગમગિત ગ્રહ હલ ફલિત ભૂમિ ઢરિંગ અસુર દેવ રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડન ફડાકા સાથ આજ લોહ તમ ફટી ગયો કરત કરાકા ધરા દસગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પૃથ્વી કો પલો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પટી ગયો દટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટ ગયો શેષ ફટી ગયો કોરમકટ ઘટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો સિંહણ નું રૂપ લઈને આવી ઘા 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 કરતી અકબર બાદશાહ ઉભો થયો ભાગવા ગયો સીતો પાટ પડ્યો સિંહણ નું રૂપ ને હાથમાં તરહુળ અને આમ કરીને આમ જ્યાં ઘા કરવા જાય તાર આડ ફાટી ગઈ મૈયા મુझे માફ કર દે તરસુળ ઓઠે આવીને અટકી ગયો માં કે એટલે અમારી આયુ ગમે એવા ગુના કર્યા હોય તો એ માફ કરી દે એકવાર કહી દે માં મને માફ કરી દે અને પછી કીધું કે કોઈ હિન્દુસ્તાનની દીકરી હામી આંખ બગાડીને દિલ્હીના કાંગરાને ઊંધા નો નાખી દઉં તો હું રાજલ ઉદાની નહીં દિલ્હીના ત્રીજે દરવાજે અકબર બાદશાહી કહેશે કે મંદિર બનાવરે એવું તું ન કરી હારો જરાય નહોતો પણ એને બીક હતી કે આ માં નલઠીઓ સોટી જાય ને પ્રાણ કાઢી લે હા એવી ભગવતી તેદી પિત્તલની એને લાજુ રાખી તમે વિચાર કરો માના ઉપર ભરો હોય તો એમ લાજુ રાખવા માટે આવે એટલે નાગબાઈ માનો ભાવ કે શિરે સે લોબડી અને ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ જો મારા શિરે સે લોબડી ને ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ જો વાહ રે વાહ ગોલિયા અનિયા મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોળી આયો હમ બાયને બોલાવતી આવું મારા શિરે સે લોબડી આરણ શું ગઢ જુનાના ને નાગબાઈ જુહા
મારો ધીમો ધણી ધણી વરદારી કરવી કાવાત આય મારો ધીમો ધણી મળીને જાણી નાગબાઈ માત આય મારો ધીમો ધણી મળીને જાણી નાગબાઈ માત આય મારો આવી આયુ છે પણ આયુની વાત નીકળી તો એક વાત હજી કહી દઉં મહાત્મા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની જે વાતો કરી દિલીપભાઈ એ હમણાં કરી પણ એની પહેલા અમારી આયુએ શું કર્યું એની એક નાનકડી વાત તમે ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે કોક દી દર્શન કરજો જાગતી જોત બેઠી છે માન્યા જાનબાઈ માની દેરડી જાનબાઈ માં થઈ ગયા ટૂંકમાં વાત કરું અને દુકાળ પડેલો આજુબાજુમાં નબળું વરસ થયું આખું ગામ જાનબાઈ માને બહુ માને માં 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 હાંજ સવારે ધૂપ પેલ્યું માં ફેરવતા હોય તો આખું ગામ પગે લાગવા આવે ખૂબ માને એટલે આખું ગામ ભેળું થઈને કીધું કે માં હવે આપણે ડેરડી છોડવું પડશે હમણાં ગરમાં વયા જઈએ આપણા માલ ઢોર પાણી નથી માણસના માટે તો છે ભાઈ ગડકરી જાઓ છોકરા રહી જાઓ મૂકી દો હેઠા બી જાઓ ભણાવતા કે મેડમ છોકરા બોલે તેને અવાજ ઉપર ખબર પડી જાય મેડમ ભણાવે છે સાહેબ ભણાવે છોકરા ભાગશાળી કેટલા હું તો ઈ કાયમ વિચાર થાય આમે વડીલો ઘણા બીટા પાઘડ્યો અને હું ભણા અમારે છે લીલા પાણીનું ને છે ને ન્યા અમારે ઓ મુજા હે બીજા નહીં સમજતા હોય એટલે ઓ ભાઈ ગુજરાતી મેં બોલા ન્યા અમારે નેહડે રોડ કે રસ્તા એવું નહીં કઈ અને ભાગ ને આન તેને એવું તો નહીં પણ 2 મહિને 2.5 મહિને કેળા વેચવા વાળો સફરજન કે શીકુ વેચવા વાળો આવે સાયકલ લઈને સામે કાંઠે ટંકોરી વાગે તો અમે છોકરા બધા દોડી પૈસા તો હાથમાં જ ન આવે કોઈ દી આવા જોયા જ નહીં આ છોકરા તો ભાગશાળી છે હા પૈસા કેવા ખાલી બુસ્કોટ એક જ પહેર્યો હોય આવડાવડાવતા મજા મજા આવ ઘરનો ડાયરો છે હાસી વાત જ કરી દઉં પછી કા અને પછી ઈ સાયકલ ની ટંકોરી વાગે ને ટંકોરી એટલે બધા છોકરા દોડે કે ભાઈ કેળા વાંચવા વાળો ઈદો સફરજન વાળો ઈદો છોકરા કોઈ ભાંગેલ ઠોઠિયા કોઈ તૂટેલા બૂટ પટ્ટીઓ મારેલા કયા કંપનીનું બૂટ છે એ જડે ને એટલી પટ્ટીઓ મારેલો હોય અમે મારેલી પટ્ટીઓ હાથે એટલે બૂટ લઈને દોડી એમાં એવું છોકરા બધા દોડે ને તો હવના ભાભા ફરજામાં બીઠા હોય ને પાકડીઓ વાળા ઈ હવના પગરખા સાંભળવા માટે મારા પગરખા કીધે પ્યા કીધે છોકરા દિયાવીને લ્યાવી છે કેળા આગળ કેટલી તાણી છે પગરખા હાવું ને કઈ છોકરા ઈ સોરીને દીન મી આવે હું કેળા લીંદો અને કે પૈસા તો હાથમાં જ નહીં કઈ આ છોકરા ભાગશાળી જો એટલે ડોલ્યું ભરતા એટલે હું યાદ આવ્યું એટલે એમાં થા માં જોગમાં એને દાડે વાસરે આપણું આશે ફુગાડે હવે શાંતિથી રહું પોતાના પ્રેમ કરતા શીખું શરૂઆત આપણે એક દેશને કરવું હોય ને તો ઘરેથી કરવી પડે સૌને પેલા કુટુંબમાં આપણે હંપીને રહેતા હોવો જોઈએ આપણા ઘર में પછી કુટુંબ में પછી આડો પાડો હગાવાલા में પછી ગામ में પછી તાલુકે પછી जिले પછી मेरे देश को एक करेंगे भारत को પછી હોય હા હગાવાલા હમાય બોલતા ન હોય હગા ભાણેજ ઘરે ન આવતા હોય આપણે ત્યાં અને પછી જો સમાજ સેવા કરવાની એ રીતે કોઈક વાહે થાય ઘર ભેળો થાય ને ઘેરે બે પેલા તારા કુટુંબ ને તારી બેન નથી આવતી તારે ત્યાં તારો મામો નથી આવ તારા ભાણિયા નથી આવતા તું હગો મામો છો એટલે ઈ જોવું પડે એટલે કહેવાનો અર્થ આ તો વાત આવી એટલે શરૂઆત ઘરેથી એમાં સહને ઘણું કરો અને પોતાનાનું સહન કરતા શીખશું ને તો જ બધું હાલશે બધું બરાબર પરિવાર અટાણે વિખાતા જાય આપણે દેશી ડાયરામાં હજી સારું છે બાકી તો નથી ક્યાંય હગા ભાઈઓ નો ભેળા હોય મા બાપ ક્યાં હોય ફલાણી ક્યાં હોય ને એમાં પાછા સેવા કાર્યમાં મેં જોયા છે બાપ વૃદ્ધાશ્રમમાં હોય માં વૃદ્ધાશ્રમમાં હોય અને મોટો સંતનો ઉત્સવ થતો હોય એમાં પાછા અહીંયા ઓલા પતાકડા લગાડીને સમાજ સેવા કરતા ઉભા અમે તો સમાજ સેવા અમે તો હમણાં 7 દિવસ અહીંયા કથામાં જ છીએ જેટલી થાય એટલી સેવા કરી તાર પપ્પા તો કે ઈ તો એકચ્યુઅલી વૃદ્ધાશ્રમમાં છે ને અરે તને કાળોતરો કરડે ક્યાં તારી સેવા કરવાની રહી નામાં ક્યાં તું હવે એને વાતો પણ છે હવે ખેર નાથ મોરડા કાઢને કે એને કઈ લાગતું જ નથી ઘહાવું પડે ભાઈ પોતાના ચંદન ઘહાતું હોય ને ચંદન લખી લેજો યુવાનો ચંદન પથ્થર ઉપર ઘહાય ને ચંદન તો ચંદન ઉતરતું જ જતું હોય પથ્થર જરાય નો ઉતરે પથ્થર દાંત કાઢતો હોય મારે કેવું સારું લ્યો ચંદન જ ઘહાય પેઢીઓથી મને કોઈ હું તો ઘહાતો જ નથી પણ ઘહાવવાની હું મજા છે એ ચંદનના કુળને ખબર હોય ચંદનના કુળને ખબર હોય ઘહાવવાની શું મજા છે
એને ખબર હોય, કાળમીણ પાણાઓને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે. એટલે હું જે વાત કરતો તો પછી એકાદો ભાવ ગીત કે કઈક લઈ લઉં મારી રીતે. વાહ વાહ, લઈ લો, થોડી યાદી કરી લો બાપા. વાહ સરસ, વાહ વાહ વાહ. તમને ખમારે ડોલરિયા પીજારો છે દે, જતન રે જાજેરા પીજારો છે દે. અમે જાણ્યું ગોપાભાઈ રોક છે દેશે જાજામાન તમને જતન રે જાજેરા. લીલે લે પણ આનો ઉપાડો છે. હો હાવ ભાવિક માણસ રવાતું ના એના તો આવ લીલિયા ફરમાઈશ લીલિયા એની મિત્ર ની પાસે ફરમાઈશ એની હોય તો તેને ભણ દે તારા આપાને મોકલી. પણ હું જે વાત કરતો હતો અસ્પૃશ્યતા નિવારણની જે વાત છે એ અમારી આયુ કેવી કરી. જાનબાઈ માને આખું ગામ માને પગે લાગે, હાંજ હવાર ધૂપેલી આવે, બધું ગામ ભેળું થઈને ગોળિયા ભરવાડો પટેલો આયરું જે ગામમાં હતા બધા ચારણો આવીને કીધું માં દરબારો બધા હવે મેં થયો નથી એટલે ગેરમાં ભેવું ઢોર ને લઈને, કારણ કે પાણી પીવા પૂરતી માણસને છે, માલનું પાણી રહ્યું નથી તો આપણે આ ડેરડી છોડવું પડશે. તો હાથમાં લાકડી લઈને ઊભી થઈ ડોહીઓ અને આખા ગામ વાહ હાલતું થયું. મારી માં શું કહે, ગામના ચોકમાં જઈને લીટો કર્યો, આમ કરીને આમ ધૂળમાં લીટો કર્યો કે અહીંયા વાડી ગાળો, કૂવો ગાળો, પાણી થાય. અરે માં, નદીના પટમાં બધા ગાળી ગાળી થાકી ગયા આજુબાજુના ગામડા વાળા, ક્યાંય કોરું ધાકોર હાવ કાળા છે અને અહીંયા પાણી આવે તો કે તમે ગાળો તો ખબર આ માં આવડ કઈ કરો નહીં. અરે પણ માં મહેનત મરી જાય ને, અમે મહેનત કરી અહીંયા પાણી આવે તો કે બધા ભેગા થઈને ગાળો તો ખરા. આવડ ક્યાં દુબળી છે, એને ક્યાં કઈ વાંધો છે, એકવાર ગાળો તો ખરા. અને ગામ વળગી ગયો આખું. સાહેબ વિશ્વાસની મજા છે આ પાછું. જો વિશ્વાસ જ્યાં માથું નમતો હોય ને વિશ્વાસ રાખજો, ભરોહો રાખજો. થોડું ઘણું આડાવડું થાય પણ છેલ્લે લાખે વાતે જાય નહીં લાજ. એટલે મીંડા ગાળવા ટૂંકમાં, અને મહિનો જે કાંઈ 2 મહિના સમય જે લાગ્યો હોય અને વાય માંથી ભેખો માંથી ધોધ છૂટ્યા પાણીના, આખું ગામ રાજી રાજી થઈ ગયું. જાનબાઈ માની જય, જાનબાઈ માની જય, ચારણ આઈની જય. માં તમે અમને બચાવી લીધા, નકર ગામ છોડવું પડે, માલ ઢોર બધાઈને. અને પછી માં જાનબાઈ કીધું કે આખું ગામ આ કુએથી પાણી ભરશે. કે વિરોધ કર્યો કે ભાઈ બધા ન ભર્યા તો કોઈને ઘરે ક્યાં આવે છે, આ તો કુવો છે, અહીંયા બધાનો હક છે. કોઈ પણ વરણ હોય, દેવી પૂજક હોય તો ભલે વાલ્મીકી સમાજ હોય કે દલિત હોય કે દરબાર હોય કે આયર હોય, ભરવાડ હોય, ચારણ હોય, પાણી આ એક કુવામાંથી ભરવાનું છે બધાને. કોઈ ના ન પડાય. માનું વેણ કોઈ વાળી ન હી ગયા, પણ થોડોક સમય ગયો એટલે માનો દીકરાને કઈક તાવ ને બહુ આવતું હતું. રાણા બાપો કરીને જુવાન દીકરો, જુવાન જોત દીકરો, રાણો ભાઈ કરીને માતાજીનો દીકરો જાનબાઈ માનો, એને મજા નહીં ને એમાં ગામમાં બધા ભાઈ બધો અમુક હોય ને એવા કેવા વાળા ભેળા થયા ને એને કીધું કે તારો તાવ હવે ઉતરશે નહીં રાણા. એ કે કા? તો કે તારી ડોહીએ બધું ભેળવી દીધું ગામ આખું. જો ની આખા ગામને આમાં દલિત પાણી ભરે ને આમાં દેવી પૂજક ભરે ને વાલ્મીકી સમાજે ભરે ને આપણે બધા ભરી પૂરું થઈ ગયું. હવે કોઈ દી હાજી તું હાજો થવાનો નથી, તું મરી જાય. અને મગજ છટકો રાણાનો, એનો દીકરો હતો માતાજીનો રાણો, જાનબાઈ માનો દીકરો. ઘરે આવીને અવળું ફરીને બેહી ગયો ખાટલે. રાણા બેટા તારી તબિયત કેમ છે? તો જરાય હારી નથી. બેટા થોડું ખાઈ લે. નહીં તો કે નથી ખાવું, તમે ખાઓ, મળે ન ખાવું. અરે પણ કા બેટા આમ શું કામ આવું કરે છે? બેટા ખાઈ લે, થોડું ખાઈ લે મારો દીકરો, તને તાવ આવ્યો છે, નકર તને અળશક્તિ આવી જાય. તો માં હું મરી જાય હવે. અરે મારો હાવજ, મારો દીકરો આવું કાંઈ બોલ, આવું શું કામે બોલે છે? તું મરી જાય હું એમ. તો કે બસ ત્યાં ગામ ભેળવી દીધું આખું, એક જ કુવામાં આખું ગામ પાણી ભરે છે, એટલે હવે તું હવે હું મરી જાય. તને આવું કોણ કહે છે? તો કે ઘણાય કહે છે. તો કે એવો નો સાંભળવાનું હોય, આપણે ચારણ છે આપણા માટે બધા હરખા. અને આ કૂવો છે, ગામનો કૂવો છે, અને ભગવાને માં આવડે પાણી દીધું છે અને બધા પાણી ભરે. બેટા આવું ના બોલાય, પાપ લાગે. અને ઈ વખતે કીધું તો હવે તું મારું નહીં માન માં. આ ભાલું લઈને થયો ઉભો રાણો માનો દીકરો.
આ ભાલું લઈને કુવાના કાંઠે જાઉં છું હુંય ન્યા હવાર પડે અને જેનાથી અભડાઈ છે ઈ વરણ કોઈ પાણી ભરવા આવે ને ભાલું ન પરવી દઉં તારો દીકરો રાણો નહીં. હે અરે મારો દીકરા આવું બોલાય આપણે કોઈને? મારા બાપા પાપી સૌ આપણે? અરે માં હવે તારું કઈ બોલવાનું નહીં હાલે. હવારમાં જો દલિત કે દેવી પૂજક કે વાલ્મીકી સમાજનું કોઈ, કારણ કે આજુબાજુના જે સડાવા વાળા હતા એને બરાબર સડાવી દીધું હતું. પાજી હતા ને એને વાહડો વધે હો ગજ તોય પોલે પોલું, એમ ગોલા ને બેહારો ગાદીએ તોય અંતે ગોલે ગોલું, એવા જે સડાવવા વાળા હતા એને સડાવી દીધેલો. એટલે કીધું કે માં હવારમાં જો જાઉં છું વાવે કુએ, જો આ બડસેટ વાળા કોઈ આ પાણી ભરવા આવે ને ભાલું નો પૂરવી દીધું મારું નામે રાણો નહીં હો. આટલું કીધું ડોહી ઊભી થઈ ભાઈ. હા જોજો કોઈને એમ ન માનું કે અમારી આયુ અમારી માવડીયું ને અમે એક જ વાલા હોય. વરણ કોઈ હોય, શ્રદ્ધા હોય, અને તમે જો આવતા હો. ઊભી થઈ ડોહી, હે રાણા મારી નાખવાનું કેસો મારો દીકરો થઈને કે આ મારી નાખું ભાલો થઈને. હવારનો સૂરજ ઉગે અને જો કોકને ભાલે નો પરવી દઉં તો તારો દીકરો રાણો નહીં. અને તેદી માં બોલી જાનબાઈ હવારનો સૂરજ ઉગે તઈને તો કે હા હવાર સુધી જીવતો રહેવા દઉં તો તારી માં જાનબાઈ નહીં જા. તમે વિચાર કરો, આ અમારી આયુ કર્યું એટલે ચારણ ને પગે લાગવા આવે છે દુનિયા, કે ઈ આઈને બધાય હરખા હોય. હવાર સુધી જીવતો રહેવા દઉં તો ને સાહેબ ફાટી ગયો, આંતરડા બહાર નીકળી ગયા, શરીર ફાટી ગયું ઉભે રાણાનું દીકરાનું. આજ પણ કોક દીક જાઓ બેરડી તો દર્શન કરજો, માં જાનબાઈ માનું મંદિર છે અને રાણા આપાનો માના દીકરાનો પાળિયો પણ ત્યાં ઉભો છે. કહેવાનો અર્થ એ છે કે અમારી આયુને તો જે ભજે એની હોય, પોતાના વાલા નો એવું ન હોય, પણ જો અવળા પડે તો ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાત. ઈ ભગવતી છે, ઈ માં છે. એવી માની વાતો કલાકો સુધી થાય.